ગઢસીસા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ગોર, ગઢસીસા। મહિલા વિશે કહેવાનું છે, જય અંબે જય ભવાની। ખૂબ આજે બહુ જ આનંદ થયો છે મને। બધા બહુ સરસ બધા બોલ્યા અને ખૂબ બહેનોની સંખ્યા પણ ઘણી વધારે હતી અને ખૂબ બહેનો જાગૃત થાય અને બહુ જાગૃત થવાની જરૂર છે। અને મહિલા જન જાગે તો જ સવાર, જો આ મહિલા જાગે તો બધું કેટલું બધું, એક મહિલા જાગે તો કેટલી મહિલાઓને જગાવી દે। આજે એક દીવો પ્રગટે તો આખા વિશ્વના દીવા પ્રગટી જાય, તો એક મહિલા જાગે તો કેટલી મહિલાઓને જગાવી દે। તો આટલી બધી મહિલાઓ આજે જાગૃત થઈ તો મને જોઈને બહુ જ આનંદ થયો છે। બસ સારા કામ કરતા રહે અને ખૂબ જાગૃત એકબીજાને કરતા રહે, એ જ મા પાસે મારી પ્રાર્થના છે। નારી એ નારાયણી છે, નારી એ નારાયણ, નારી જાગૃત થાય તો આખો દેશ જાગૃત થઈ જાય। જય અંબે જય ભવાની, જય અંબે જય ભવાની। મહિલા આજ 8 માર્ચ આમ તો બહુ જૂનો ઇતિહાસ છે એની પાછળ કે મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે। આજે મહિલાના અધિકાર, સમાન હક, મતદાન માટેના અધિકારો, એના માટે એક આંદોલન કરવામાં આવ્યું હતું। તો હક તો બધા મળી ગયા, અધિકાર મળી ગયા, પણ એ અધિકારોનું એનો ઉપયોગ કરવો, એ અધિકારને સમજવા, તો આજે એના વિશે થોડી વાત થઈ। અને સૌથી મહત્ત્વની વાત છે કે એક મહિલાનું સ્વાસ્થ્ય, કેમ કે એક મહિલા સ્વસ્થ હશે તો એનું પરિવાર સ્વસ્થ હશે, એક પરિવાર સ્વસ્થ હશે તો એક સમાજ સ્વસ્થ હશે, અને સમાજ સ્વસ્થ હશે તો આખો દેશ સ્વસ્થ હશે। એટલે મહિલાને સૌથી પહેલાં પોતાની ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર છે અને ખુદને સાચવવાની જરૂર છે। તો મારો એક જ સંદેશ છે કે હરેક મહિલાએ પહેલાં પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવી જોઈએ અને પોતાનું સ્વાસ્થ્યને ધ્યાન આપવું જોઈએ। તો બસ આટલું જ આજનો ઉદ્દેશ છે કે સ્વસ્થ મહિલા। નમસ્કાર। આજરોજ 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની સૌ માતાઓ તથા બહેનોને હાર્દિક શુભકામના। વાત કરીએ આજના દિવસની ઉજવણીની, તો ગઢસીસા મધ્યે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢસીસાનું ઘરેણું અને જેના આશીર્વાદથી સમસ્ત ગઢસીસા હંમેશા સુખાકારી ભોગવે છે એવા પરમ પૂજ્ય આઈ શ્રી ચંદુમાના આશીર્વાદથી અને તમામ ડૉક્ટરો, ગઢસીસાના સ્થાનિક ડૉક્ટરો અને ભુજથી સ્પેશિયલ ગાયનેકોલોજિસ્ટને બોલાવી અને આયોજનને ખુલ્લું મૂકવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય બાદ તમામ ડૉક્ટરોનો માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજના કેમ્પની વિશેષતાઓ જોઈએ તો દરેક માતાઓ તથા દીકરીઓ, જે મહિલાઓ છે તે ઘણા બધા મેડિકલ ઇસ્યુથી પીડાતા હોય છે, તો એ મેડિકલ ઇસ્યુનો ખુલ્લાપણે માર્ગદર્શન મેળવી શકે તે માટે ડૉક્ટરો અને ગાયનેકોલોજિસ્ટને બોલાવવામાં આવ્યા હતા અને એનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર। ગીતાબા જાડેજા, એસ્ટેટ આચાર્ય, ગઢસીસા કુમાર શાળા। સ્વસ્થ મહિલા તો સ્વસ્થ સમાજ, આ થીમ હેઠળ આજે અમે ગઢસીસા ગામની જૂથ ગ્રામ પંચાયતના નેજા હેઠળ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પાર પાડવામાં આવ્યો। એની અંદર ભુજથી એમડી ગાયનેકોલોજિસ્ટ સહેલી મેડમ, ત્યારબાદ ગઢસીસા જ ગામના દીકરી એવા અંજુમન મેડમ અને ગઢસીસા CHCમાં ફરજ બજાવતા એવા ભારવીબેન ગોસ્વામી, એ ત્રણેય બહેનો, દીકરીઓ, મહિલાઓને મૂંઝવતા પ્રશ્નોના સુંદર રીતે જવાબો આપીને એમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું। PSC ભાડઈ દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓનું હેલ્થ ચેકઅપમાં HB, શુગર અને બીજી પ્રાથમિક તપાસ દ્વારા ખૂબ જ સુંદર રીતે આખો કેમ્પ પાર પાડવામાં આવ્યો। આ કાર્યક્રમની એક વિશેષતા એ પણ રહી કે આ ગામની અંદર ફરજ બજાવતા તમામ મહિલા કર્મચારીઓને એક મંચ ઉપર લાવવામાં આવ્યા અને તમામનું ખૂબ જ સુંદર, ઉત્સાહપૂર્વક, ભાવપૂર્વક દરેકનું અભિવાદન કરવામાં આવ્યું અને દરેક મહિલાઓમાં એક નવો ઉત્સાહનો સંચાર થયો।